નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું અત્યારે મોરારી બાપુની રામકથામાં 8મા દિવસે, જ્યાં હું તમને બતાવીશ આજે ભવ્ય રસોડું. ટાર્ગેટ છે 55,000 પ્લસ માણસને જમાડવાનું. કાલે અમે 50,000 જમાડ્યા, આજ 5,000 માણસની રસોઈ અમે પ્લસ કરી. છેલ્લા 2 દિવસોમાં કાલનો અમારો ટાર્ગેટ છે 65,000 માણસને જમાડવાનું. જય સિયારામ. મિત્રો, આ તમે જોઈ શકો છો મુખ્ય ડોમ કરેલો છે જે સેવામાં માણસોને પ્રસાદી માટેનો. નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું અત્યારે મોરારી બાપુની રામકથામાં 8મા દિવસે, જ્યાં હું તમને બતાવીશ આજે ભવ્ય રસોડું. 4 ટોપ છે, એક એક ટોપની અંદર 15,000 માણસ પ્રસાદ લઈ શકે એટલો આ શીરો છે. એટલે આજે શીરો, શાક, ખીચડી, સંભારો, ફુલવડી, ભજીયા અને છાશ આજનો મેનુ. આજનો અમારો ટાર્ગેટ છે 55,000 પ્લસ માણસને જમાડવાનું. કાલે અમે 50,000 જમાડ્યા, આજ 5,000 માણસની રસોઈ અમે પ્લસ કરી. છેલ્લા 2 દિવસોમાં કાલનો અમારો ટાર્ગેટ છે 65,000 માણસને જમાડવાનું. અને એની અમે પૂર્વ તૈયારી હમણાં આ રસોડું પૂરું થાય એટલે અમે તરત ચાલુ કરી દઈશું. કાલ છેલ્લો દિવસ છે ને કિશોરભાઈ? છેલ્લો દિવસ, કાલે પૂર્ણાવતી છે. બરાબર. આખા સૌરાષ્ટ્રમાંથી તો માણસો આવે છે, ગુજરાતમાંથી આવે છે, પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, બિહાર, ન્યા લગીનથી લોકો બાપુની કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા છે. આ ઐતિહાસિક કથા છે. રાજકોટની અંદર આવડું ભવ્ય આયોજન આ પહેલી વાર બાપુની કથાનું થયું છે કે અહીંયા એટલા બધા માણસોએ પ્રસાદ લીધો. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ શાક બની રહ્યું છે અત્યારે લાઈવ. જો મિત્રો, અત્યારે કાચું તૈયારી ચાલુ જ છે બનવાની. આ તમે જોઈ શકો છો. જો મિત્રો, હા મિત્રો, તમે જોઈ રહ્યા છો, જોઈ શકો છો લાઈવ શાક ભરાઈ રહ્યું છે મિત્રો. આ મિત્રો તમે જોઈ રહ્યા છો, જો તપેલા ભરીને આમાં શાક નાખી રહ્યા છે. આ મિત્રો બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે. આજનું પ્રસાદી છે મિત્રો. જો મિત્રો, તમે જોઈ રહ્યા છો લાઈવ શાક બનીને ભરાઈ રહ્યું છે. આ બધી સામગ્રી છે મિત્રો, તમે જોઈ શકો છો. બધો સામાન તૈયાર જ હોય છે મિત્રો. જો મરચાં, મસાલો, લીમડો, આ જ બધી વસ્તુ મિત્રો કમ્પ્લીટ હોય છે. આ તમે જોઈ રહ્યા છો. જો મિત્રો, બટેટાના કેરેટ ભરેલા છે મિત્રો. ને જો મિત્રો, બનાવવાનું કામ ચાલુ રહ્યું છે. જો ખૂબ સારું એવું આયોજન કરી રહ્યા છે મિત્રો. આ જોઈ શકો છો. જો મિત્રો, ખીચડી, લાઈવ ખીચડી છે મિત્રો, ઘીમાં બનેલી. આ મિત્રો બીજું કેરેટ છે ખીચડીનું. જો કેવડું તપેલું, વિશાળ એવું તપેલું ભરેલું છે. જો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો. જો મિત્રો, આ ટોટલ ખીચડીના તપેલા છે. જો મિત્રો, આ જોઈ રહ્યા છો. જો મિત્રો, ટોટલી ખીચડી જ ભરાઈ રહી છે. જો અત્યારે લાઈવ મિત્રો. મિત્રો, 50,000 થી 60,000 માણસોનું આજનું જમણવાર છે એવું અમે સાંભળ્યું છે, એ તમને જણાવી છે. જો મિત્રો, કોબીનો સંભારો તૈયાર થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. જો પાછળ મિત્રો જો ઘી તેલના ડબ્બા ભર્યા છે. આટલા થપ્પામાં સારી ક્વોન્ટિટીમાં કામ ચાલુ રહ્યું છે મિત્રો. અહીંયા તૈયારી ચાલુ રહી છે. આ તમે જોઈ શકો છો, ખૂબ સારી એવી તૈયારી ચાલુ રહી છે. આ જોઈ શકો છો મિત્રો. જો મશીનમાં સંભારો કપાઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે આપણા રસોડાના બધા સભ્યો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે, જે તમે બધાના ફોટા જ લાઈવ જોઈ શકો છો મિત્રો. એમાં મેન આપણા કિશોરભાઈ જે આ ઊભા છે, એ રસોડાના મેન પ્રમુખ ના બધાના સભ્યો મિત્રો. માધાપર યુવા ગ્રુપ, માધાપર ઈશ્વરિયા યુવા ગ્રુપ.
તો જ આ શક્ય છે, નકર શક્ય નથી. બોલો હવે. આ પૂજ્ય શ્રી બાપુની કથામાં 3000 સ્વયંસેવક છે. એમાં બધાયના વિભાગ છે. આ પીરસવાવાળું કાઉન્ટર છે, સ્વયંસેવકો છે, કોઈ સપ્લાયવાળા સ્વયંસેવકો છે, કોઈ રસોડા વિભાગના સ્વયંસેવકો છે, કોઈ ડૂમની અંદર છે, કોઈ પાર્કિંગની અંદર છે કે એને એક પ્રકારનો લાભ નથી મળતો. બરાબર છે. એટલે આ તો જ શક્ય છે. સ્વયંસેવક છે એ કોઈ પણ સંસ્થાના હાથપગ હોય છે. ટોટલ કેટલા સેવક છે? દાતાઓ 3000. 3000. દાતાઓ દાન દઈને છૂટી જાય. કામ કોણ કરે? સ્વયંસેવકો જ કરે. બરોબર. એટલે આ અમારા હાથપગ છે. હશે બરોબર છે. તો આ તમે નિહાળી રહ્યા છો કે જો તેલના ડબ્બા, ઘીના ડબ્બા, આમાં લોટ છે, આ બધી વસ્તુ પડી છે અને આપણું પૂજા કરવા માટેનું સ્થળ મૂકેલું છે રસોડાની અંદર મિત્રો. આ તમે જોઈ રહ્યા છો ટોટલ મસાલા છે મિત્રો. રાઈ છે, મેથી, લવિંગિયા, લાલ મરચાં, જીરું, ટોટલ આયોજન મિત્રો છે. અહીંયા જો મરચાં છે, મસાલાના પેકેટ, હરેક આઈટમ મિત્રો તૈયાર જ હોય છે. અહીંયા જોઈ શકો છો. જો મિત્રો આજની વરસાદીમાં છે તીખી ફુલવડી તમે જોઈ રહ્યા છો, લાઈવ બની રહી છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. જો લાઈવ ફુલવડી બની રહી છે અત્યારે. આ જોઈ શકો છો મિત્રો. જો તીખી ફુલવડી બની રહી છે લાઈવ. આ મિત્રો તમે જોઈ શકો છો આપણા મહિલા સેવા ગ્રુપ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. મિત્રો તમે જોઈ શકો છો. જો અમારા મહિલા મંડળ ગ્રુપ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. ધન્યવાદ. જય સિયારામ. ખૂબ સરસ, ખૂબ સરસ. જય સિયારામ. મિત્રો તમે જોઈ શકો છો મહિલા મંડળ ગ્રુપની બધી અલગ અલગ મહિલાઓ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે મિત્રો. આ તમે જોઈ શકો છો. જય સિયારામ, જય સિયારામ. આ જોઈ શકો છો. જો મિત્રો અમારા ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે સેવકીઓ મહિલા ગ્રુપ મંડળની અંદર. જય વિશ્વકર્મા માસી, જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. મિત્રો તમે જોઈ શકો છો. જો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. અહીંયા લગભગ 200 થી 250 મહિલા ગ્રુપ છે મિત્રો અહીંયા જે સેવામાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. જય સિયારામ. જોઈ શકો છો મિત્રો. જો 200 થી 250 મહિલાઓ છે મિત્રો. એવા અમારા આ ડોમમાં પ્રસાદી માટેની ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે મિત્રો. જો મિત્રો કાઉન્ટર નંબર 23 એવા લગભગ મિત્રો 30-35 એવા કાઉન્ટર છે મિત્રો. જય સિયારામ. જય વિશ્વકર્મા માસી. તમારું શું કેવું? મજામાં, મજામાં. સરસ મજાનું મંડળ અમારું અવિરત સેવા આપી રહ્યું છે. બધાએ આ સતત આટલા દિવસથી બધા બહેનો ખૂબ હોશેથી સેવા કરે છે અને આ સેવાનો મોકો મળ્યો અમને એ બહુ અતિ ઉત્તમ છે કે આવા અમારા ભાગ્યમાં હશે કે આવું કથાનો અમને મોકો મળ્યો અને અવિરત આવી સેવા કરતા રહે. જે કાંઈ કાર્ય આ વૃદ્ધાશ્રમવાળા સદભાવના વડે જે કાંઈ કાર્ય આદરું છે એ પરિપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે થાય અને એની જે મનની ઈચ્છા છે પૂરી થાય અને ખૂબ ખૂબ પ્રગતિ વધે એવી આજના દિવસે મેં પ્રાર્થના કરી. અને રસોઈ તો એનો અનેરો સ્વાદ કે એની કોઈ સીમા જ નહીં. આજે 9 દિવસથી રસોઈ એવી અનેરી અને હજારો માણસો જમે છે અને સરસ સ્વચ્છાએ એકદમ શુદ્ધ ઘીમાં રસોઈ બને છે અને સરસ મજાનું આવું બધું મહાપ્રસાદનો લાભ બધા લઈ રહ્યા છે અને ખૂબ સરસ એકદમ અવિરત કાર્ય ચાલી રહ્યું છે. આવું નવું કાર્ય સદાને માટે બધાને સેવાનો લાભ મળે અને ખૂબ રામને અને હનુમાનજીને અને મોરારી બાપુને પ્રાર્થના કરી છીએ અમે
કે આવું ને આવું કાર્ય અમને ખૂબ સેવાનો લાભ મળે અને આવું અવિરત અમે કાર્ય રહીને અમારા વિશ્વકર્મા મહિલા મંડળ, પંચનાથ મહિલા મંડળ, ખોડલધામ મહિલા મંડળ, અનેક બધાય મહિલા મંડળને દાદા રામ ભગવાન, હનુમાનજી મહારાજ અને આવા સંતના એવા આશીર્વાદ મળે અને ખૂબ તન મન ધનથી અમે સેવા કરી શકી એવી આજના પ્રાર્થના. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય, રામચંદ્ર ભગવાનની જય, મોરારી બાપુની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. મહાદેવ. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો કે જો અમારા સેવા ભાવિકો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. બહેનોનો ખૂબ આભાર છે એમાં સેવાનો. આખું વિશ્વ જો હે તમારા વિડીયો આખું વિશ્વ જો હે જ્યાં જ્યાં ગુજરાતી હોય તે તમે જો હે. જય શ્રી રામ, જય સિયા 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 રામ. મિત્રો તમે જોઈ શકો છો ઠેઠ લગીના કાઉન્ટર આવે છે એમાં અને બધા સેવાકીઓ મહિલાઓ આપણી સેવા કરી રહ્યા છે. જય શ્રી રામ. ઈશ્વરભાઈ, આવા કેવા કાઉન્ટર છે? થોડોક દર્શકોને માહિતી આપો. આ સમજો કે 16 કાઉન્ટર છે અને આ મહિલા સમિતિ 200 છે. મહિલા સમિતિ. હા, એક કાઉન્ટર ઉપર 8-8, 9-9 મહિલા ઊભી રહી છે. શું કામ એને કે આજે આપણે 5 મેનુ છે, કાલે તો વધારે હતું પણ એને પાછું સપ્લાય માટે પણ મહિલા સમિતિ જ રાખી છે. ત્યાં કોઈ જેન્ટ્સની એન્ટ્રી નહીં. પછી બીજા મહિલા સમિતિ છે આપણે બેઠક વ્યવસ્થામાં ઉભા રહીએ છીએ. એટલે આ ખોડલધામ મહિલા સમિતિ છે અને એનો 200 જણા મહિલા સમિતિમાંથી આપણી બહેનો આવ્યા છે. એટલે આ 9 દિવસ એનું ઘર બાર, બાળકો, હાહુહારા બધાને મૂકીને આવ્યા છે. બરાબર. 9 દિવસથી સેવા. છોકરા, હા, બાળકો બોલો ને, 9 દિવસથી આ સેવા આપે. જય સિયા રામ. હેલો, તમારું શૂટિંગ બંધ કરો. દર્શકો તમે જોઈ શકો છો જો ગોરકુટ ને 9 દિવસથી સતત સેવા ચાલુ રહી છે. મિત્રો બરસ છે મને. તમે કાઉન્ટર પણ જોઈ શકો કે આ બધા કાઉન્ટર જ બતાવ્યું છે મિત્રો અત્યારે તમે. લાઈનમાં કરી જાઓ. આ છે કિચન એરિયાના પ્રમુખ કિશોરભાઈ આર્ય. જે સતત વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે આપણે. જય સિયા રામ. આ તમે જોઈ શકો છો જો મિત્રો બધા સભ્યો છે જે ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. આ તમે લાઈવ નિહાળી શકશો જો મિત્રો. રામકથાનો 8મો દિવસ છે મિત્રો. હજી એની એવી ને એવી સેવા અને એવું ને એવું જ કામ ચાલુ છે. જય સિયા રામ, જય સિયા રામ. આ જોઈ શકો છો મિત્રો 9 દિવસથી કન્ટિન્યુ આવીને આવી સેવા ચાલુ રહી છે મિત્રો અહીંયા પ્રસાદીની. અને આપણા બધા મહિલાઓ મિત્રો આવી રીતે ખૂબ સારી સારી સેવા કરી રહ્યા છે. જય સિયા રામ, જય સિયા રામ, ₹1 કરોડ માતબારા છે. જય સિયા રામ, જય સિયા રામ, એટલું જ નહીં, જય સિયા રામ. મિત્રો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે મહિલાઓ અમારા. 8-8, 9-9 દિવસ બાળકો છોકરા બધા મૂકીને અહીંયા આવી રહ્યા છે સેવા કરવા. જય સિયા રામ. માત્ર મિત્રો 1 થી લઈને 14 કાઉન્ટર લગીને અમે પહોંચી રહ્યા છીએ. જોઈ શકો છો તમે એક સરખા કપડા. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ.